હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર જે આપણે નવું પાઠ્યપુસ્તક બદલાયું છે એ પાઠ્યપુસ્તક આધારિત આપણી પાસે નવનીત કાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની ચર્ચા કરીએ તો ગણિતની અંદર એટલે કે ગણિત પ્રકાશ જે નવું પાઠ્યપુસ્તકનું નામ છે એની જો આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન. તો વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં પેટર્નની અંદર જે આપણે ચર્ચા કરવાના છે અહીંયા સ્વાધ્યાય પોથીની અંદર આ વખતે સૌથી પહેલાં શું રાખ્યું છે, યાદ રાખો વિભાગ આપ્યું છે. બરાબર છે કે ભાઈ યાદ રાખો વિભાગની અંદર કયા કયા પ્રકારની શ્રેણીઓ બને છે. બરાબર છે, પ્રાકૃતિક સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણીય સંખ્યા, ચોરસ, ઘન. બરાબર છે, આ પ્રકારની શ્રેણી બને છે. તો એ અહીંયા સમજૂતી આપી છે જે તમારા પાઠ્યપુસ્તક એટલે કે તમારા સ્વાધ્યાય પોથીની અંદર આપેલી છે, જે તમે વિદ્યાર્થી મિત્રો એને વાંચી શકો. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું આપણી પાસે જે પહેલું જ છે શું કે છે આપણી પાસે પહેલા પ્રશ્નની અંદર ગણિતમાં પેટર્ન. બરાબર છે, ગણિતની અંદર પેટર્નની અંદર જો આપણે વાત કરીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ. બરાબર છે, ગણિત પેટર્નની અંદર બરાબર સૌથી પહેલાં શું કીધું છે, નીચે આપેલી સંખ્યાની શ્રેણીમાં આવતા પછીનો આકાર દોરવાનો છે. એટલે કે જે આકાર આપેલો છે એ આકાર આપણે દોરવાનો છે. તો ચર્ચા કરીએ આપણે સૌથી પહેલાં આપણી પાસે કયા કયા આકાર આપેલા છે. આકારની અંદર આપણે જો જોવા જઈએ તો સૌથી પહેલાં આ જે આકૃતિ આપી છે, બરાબર છે, આ આકૃતિની અંદર આપણે કેટલો ચોરસ છે, એક ચોરસ છે. હવે એક ચોરસ પછી આપણને કેટલો આપ્યો છે, 3 ચોરસ આપેલા છે. કેટલા ચોરસ આપેલા છે? 3 ચોરસ આપેલા છે. બરાબર છે, તો આ 3 ચોરસ આપણને જે આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જો ચર્ચા કરીએ તો આ એક જે છે, બરાબર છે, એકની અંદર કેટલા ઉમેરીએ આપણે તો 3 આવે છે 2. બરાબર છે, હવે 3ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ તો 5 આવે છે તો કે 2 આવે છે. 5ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ તો આપણને 7 મળે છે તો કે 2 ઉમેરીએ છીએ. તો એનો મતલબ એવું છે કે દરેક 1 બાય 1 એટલે એક પછી એક આપણે દરેક ચોરસની અંદર એક બબ્બે ઉમેરીએ તો આપણને નેક્સ્ટ પેટર્ન મળે છે. તો એનો મતલબ 7ની અંદર આપણે કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. કેટલા ઉમેરીશું આપણે 7ની અંદર? આપણે 2 ઉમેરીશું. બરાબર છે, તો 7ની અંદર આપણે 2 ઉમેરીએ તો આપણને નેક્સ્ટ પેટર્ન કેટલું મળે છે? 9 ચોરસ વાળું મળે છે. કેટલું મળે છે આપણને? 9 ચોરસ વાળું મળે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે બીજા નંબરનો પ્રશ્ન છે. બીજા નંબરના પ્રશ્નોની અંદર આપણી પાસે સૌથી પહેલા 1 નંબરનો દડો છે, એટલે કે 1 દડો છે. ત્યારબાદ આપણને કેટલા દડા આપ્યા છે? 4 દડા આપ્યા છે. કેટલા દડા આપ્યા છે? 4 દડા આપ્યા છે. અને આની અંદર એટલે કેટલાનો ઉમેરો થયો છે? 3નો ઉમેરો થયો. કેટલાનો ઉમેરો થયો છે આપણી પાસે? 3નો ઉમેરો કર્યો છે. ત્યારબાદ 4ની અંદર આપણે કેટલા ઉમેર્યા તો 9 આવ્યા છે. તો 4ની અંદર આપણે કેટલા ઉમેર્યા તો 1. કેટલા ઉમેર્યા છે આપણે? 4ની અંદર આપણે કેટલા ઉમેરવા પડશે? 5 ઉમેરવા પડશે. કેટલા ઉમેરવા પડશે? 5. તો આપણને 9 મળે છે. ત્યારબાદ 16 છે, તો 9ની અંદર આપણે કેટલા ઉમેરીશું તો 16 મળશે. તો આપણે કેટલી ઉમેરીશું? 7 ઉમેરીશું. કેટલા ઉમેરીશું? 7 ઉમેરીશું. તો આપણને 16 મળશે. એવી જ રીતે આપણે નક્કી કરીએ છીએ કે આ જે આપણને જે સંખ્યાઓ મળી છે, બરાબર છે, આ જે સંખ્યાઓ મળી છે એ એકી સંખ્યા છે. કઈ સંખ્યા છે? એકી સંખ્યાની શ્રેણી છે. 1, 3, 5, 7. બરાબર છે, તો 16માં હવે આના પછી કેટલા ઉમેરીશું તો આપણે 25 મળશે. તો 9 ઉમેરવા પડશે. કેટલા ઉમેરવા પડશે? 9 ઉમેરીએ તો આપણને ફાઇનલ આન્સર કેટલો મળે છે? 25 મળે છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ દાખલો જે છે, બરાબર છે, ત્રીજા નંબરનો છે. એની અંદર આપણને કીધું છે પહેલું જ જે છે એ કેટલા ચોરસ છે આપણી પાસે? પહેલું જે છે આપણી પાસે કેટલા ચોરસ છે? તો પહેલાની અંદર આપણી પાસે કેટલા ચોરસ છે? 5 છે. કેટલા છે? 5. 5માં કેટલા ઉમેર્યા તો આપણને મળ્યા 4 ઉમેર્યા. કેટલા ઉમેર્યા? 4. તો આપણને કેટલા મળ્યા? 9. 9માં કેટલા ઉમેર્યા આપણે તો આપણને 13 મળે છે. તો એમાં પણ આપણે 4 ઉમેર્યા છે. 13માં પણ આપણને કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા. તો 17 મળે છે. 17માં આપણે 4 ઉમેરીશું તો આપણને 21 મળશે. એટલે આ પેટર્નની અંદર 4 ચોરસ આપણે આગળ ઉમેરતા જઈશું તો આપણને નેક્સ્ટ પેટર્ન મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ચોથા નંબરનું છે. ચોથા નંબરની અંદર આપણને એવું કીધું છે કે આ જે પેટર્ન આપ્યું છે, બરાબર છે, સૌથી પહેલાં આપણી પાસે કયું છે? પહેલા નંબરનું જે પેટર્ન છે એની અંદર વાત કરીએ તો એની અંદર આપણે કેટલા ઉમેર્યા છે તો 5 મળ્યા છે. તો આની અંદર આપણને 4 ઉમેર્યા તો કેટલા મળ્યા? 5.
પાંચમાં આપણે કેટલા ઉમેરીએ તો આપણને 13 મળે છે. તો વિચારી શકો છો એ પાંચમાં આપણે કેટલા ઉમેરીએ તો આપણને 13 મળે છે. તો 4 દૂની 8, બરાબર છે. તો પાંચમાં આપણે કેટલા ઉમેરીએ? 8 ઉમેરીએ. કેટલા ઉમેરીએ? 8 ઉમેરીએ તો આપણને કેટલા મળે છે? 13 મળે છે. કેટલા મળે છે? 13 મળે છે. એવી જ રીતે આપણે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 13 ની અંદર આપણે કેટલા ઉમેરીએ? બરાબર છે. તો 13 ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ? તો આપણને મળે છે 25. તો કેટલા ઉમેરીએ છીએ આપણે? 12 ઉમેરીએ. કેટલા ઉમેરીએ આપણે? 12 ઉમેરીએ તો આપણને કેટલું મળે છે? 25 મળે છે. બરાબર છે. ત્યારબાદ 12 એટલે એનો મતલબ શું છે? 4નો ઘડિયો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. હવે 25માં આપણે કેટલા ઉમેરીશું? 16 ઉમેરીશું. કેટલા ઉમેરીશું? 25માં આપણે 16 ઉમેરીએ તો આપણને જવાબ મળે છે 41 મળે છે. કેટલો મળે છે? 41 મળે છે. એટલે નેક્સ્ટ પેટર્ન આપણને 41. 41માં પાછા આપણે નેક્સ્ટ પેટર્ન દોરવું હોય તો પાછો 4 ચોક કેટલા ઉમેર્યા? 4 4 4 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 પંચા 20. 41માં આપણે જો 20 ઉમેરીએ તો આપણને નેક્સ્ટ પેટર્ન 61 મળે છે. કેટલું મળે? 61. પણ આપણને 41 સુધી ફક્ત એક જ પેટર્ન લખવાનું છે એટલે વાંધો નથી. ત્યારબાદ નેક્સ્ટ છે, બરાબર છે, ત્રિકોણની અંદર વાત કરીએ આપણે તો એક ત્રિકોણ છે. કેટલા છે? એક ત્રિકોણ છે. એકમાં કેટલા ઉમેરીએ? 3 ઉમેરીએ તો 4 મળ્યા. 4માં આપણે કેટલા ઉમેર્યા? તો 5 ઉમેર્યા તો આપણને 9 મળ્યા. બરાબર. 9માં આપણે કેટલા ઉમેરીએ તો આપણને 16 મળે છે. તો 7 ઉમેર્યા. કેટલા ઉમેર્યા? 7 તો 16 મળે છે. બરાબર છે. ત્યારબાદ આપણે કેટલા ઉમેરીશું? 9 ઉમેરીશું એટલે આપણને 25 મળશે. આવી રીતે આપણને નેક્સ્ટ પેટર્ન મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેટર્ન આવે છે. એની અંદર પણ આપણને કીધું છે નીચે આપેલા પેટર્નમાં આવતા પછીનો આકાર દોરવાનો કીધો છે. પહેલામાં 3 છે. બરાબર છે. પછી કેટલા છે? 3માં કેટલા ઉમેર્યા એટલે આ 5 છે. 5માં કેટલા? આ 3 અને આ 3. બરાબર છે. 3 ને 3 6 અને 1 7. એટલે પહેલામાં કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા. આની અંદર કેટલા ઉમેર્યા આપણે? 2 ઉમેર્યા તો 5 મળ્યા. આમાં 2 ઉમેર્યા તો 7 મળ્યા. આમાં આપણે 2 ઉમેરીશું તો 9 મળશે. પછી 9માં 2 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? લાસ્ટ વાળો 11 મળશે. કેટલું મળશે આપણને? 11 મળશે. બરાબર છે. તો નેક્સ્ટ પેટર્નની અંદર કેટલો? 11. 1 3. બરાબર છે. તો આ જ પ્રમાણે આપણે ગોઠવતા જઈએ તો નીચેની લાઈનો પહેલાં 4 હતા તો હવે કેટલા થઈ જશે? 5 4 3 2 અને 1. આ રીતે આપણને પેટર્ન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર દરેક આકૃતિના પેટર્ન આપ્યા છે જે તમે જોઈ શકો છો અને એ પ્રમાણેના સ્ક્રીનશોટ લઈને પણ આપણે દોરી શકો છો અને તમને આવડે એવા પેટર્નો છે. ત્યારબાદ નેક્સ્ટ આકૃતિ છે. બરાબર છે. એમાં પણ પેટર્ન છે. પહેલી એક ચોરસ છે, 2 ચોરસ છે, 3 છે, 4. તો આમાં કેટલા આવશે? 5 ચોરસ આવશે. બરાબર છે. કેટલા આવશે? 5 ચોરસ આવશે. પણ આપણી પાસે 5 જે ચોરસ છે એ પૂરેપૂરી સંખ્યા નથી એટલે આ 5 ચોરસની અંદર આપણને એક વધારાનો દોરવો પડશે એટલે 5 ચોરસ થઈ જશે. બરાબર છે. આ પ્રમાણે છે આપણી પાસે. ત્યારબાદ આપણી પાસે આવે છે 1. 1માં કેટલા ઉમેરીએ તો આપણે થાય છે? તો 1માં આપણે 2 ઉમેરીએ તો 3 મળે. 3માં આપણે કેટલા ઉમેરીએ તો કેટલા ઉમેર્યા? બીજા પાછા 3માં આપણે ડબલ કરીએ એટલે 2 ઉમેરીએ એટલે 6 મળે છે. બરાબર છે. 6માં આપણે કેટલા ઉમેરીએ તો 2. 6માં કેટલા ઉમેર્યા? 4. 4 ઉમેર્યા તો આપણને કેટલા મળ્યા છે? 10. તો આના પછીનું નેક્સ્ટ પેટર્ન જે આવે છે બરાબર છે. 10માં આપણે ડબલ ઉમેરવાના છે. 1માં ડબલ 2 ઉમેર્યા તો 3 મળ્યા. 3માં ડબલ તો 6. 6માં પાછા 6 પછી આપણે કેટલા છે? 10 છે એટલે 4 ઉમેર્યા એટલે 10 થયા. હવે 10માં પાછા ડબલ કરીએ તો આપણને આ 20 જેવા મળે. તો નેક્સ્ટ પેટર્ન આ પ્રમાણે તમને પેટર્ન મળે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈને પણ લખી શકો છો. પછીના આવતો આકારના આ પ્રકારનું પેટર્ન છે એ તમે જોઈ શકો છો. 1 3 પછી કેટલા આવે છે? 5 1 2 3 4 5 6 7. બબ્બે ઉમેરો જાય. આમાં 9 1 2 3 4 5 6 7. એટલે આના પછીનો પેટર્નમાં આવતા પછીનો આકાર આપણે દોરવાનો હોય છે જે તમને સ્ક્રીન ઉપર આપેલા છે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ જે ખૂબ જ મહત્વની વસ્તુ છે બરાબર છે શ્રેણીની અંદર વાત કરીએ આપણે
તો શ્રેણીની અંદર આપણે સૌથી પહેલાં જોવા જઈએ તો શું છે? સૌથી પહેલાં આપણી પાસે તો પહેલા જ દાખલાની અંદર છે 2નો ઘડિયો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. પછી કેટલા આવશે? 14 આવશે, 16 આવશે અને આપણને કેટલા મળશે? 18 આપણને જોવા મળશે. તો આ પ્રકારનું આપણને પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ આવે છે 1, 3 દુ 6, 3 2 ઉમેર્યા તો 3 મળ્યા, 3માં પાછા 3 ઉમેર્યા તો 6 મળ્યા, 6માં 4 ઉમેર્યા તો આપણે 10 મળ્યા, 10માં 5 ઉમેર્યા તો 15 મળ્યા, 15માં 6 ઉમેર્યા તો 21 મળ્યા, 21માં 7 ઉમેર્યા તો 28 મળ્યા, 28માં 8 ઉમેર્યા તો 36, 36માં 9 તો 45. તો આ પ્રકારનું આપણને જોવા મળે છે. તો અલગ અલગ પ્રકારનું છે. ત્રીજા નંબરમાં 0, 1, 1, 1, પછી 2, 3, 5, 8, 13. બરાબર છે. 2માં કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા, 3, 3માં 2 ઉમેર્યા તો 5, 5માં કેટલા? 3 ઉમેર્યા તો 8, 8માં 4 ઉમેર્યા તો કેટલા? 8 ના 8માં 5 ઉમેર્યા તો કેટલા મળ્યા? 13, 13માં કેટલા આપણે ઉમેર્યા તો આપણને કેટલા મળે છે? તો 13માં આપણે કેટલા ઉમેરીશું? તો પેટર્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 13માં આપણે કેટલા? 13માં આપણે કેટલા ઉમેરીશું? 8 ઉમેરીશું તો આપણને 34 મળશે. બરાબર છે. તો 34માં આપણે કેટલા ઉમેરીશું? 13 ઉમેરીશું તો 21, એટલે કે 34માં 21માં 13 ઉમેરીએ તો 34 મળશે. બરાબર છે. હવે ત્યારબાદ આવે છે 55, 55માં એટલે કે આપણે કેટલા 21 ઉમેરવાના છે. તો આ પ્રમાણે આપણને પેટર્ન મળે છે. ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ પેટર્ન આવે છે. બરાબર છે. શું છે? 1, પછી 3નો 3, 3 તરી 9, 9 તરી 27, 27. બરાબર છે. તો આ પ્રકારને તમને ઘન સંખ્યા મળે છે. કેટલા સંખ્યા મળે છે? ઘન સંખ્યા આપણને મળે છે. ત્યારબાદ આવે છે 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. આ પ્રકારના આપણને પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેટર્ન છે. બરાબર છે. એ તો આપણને નેક્સ્ટ પેટર્નની અંદર 1, 6, 18, 45, 66, 91, 120 ને 153 આ પ્રકારના આપણને પેટર્ન જોવા મળે છે, જે આપણે લખી પણ શકીએ છીએ. ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ પેટર્ન આવે છે. નેક્સ્ટ પેટર્નની અંદર આપણને શું કીધું છે કે 1, 7, 19, 37, 61, 91. તો આપણને નેક્સ્ટ પેટર્ન મળે છે 127, 169 ને 216. આ પ્રકારનું આપણને પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ. બરાબર છે. શું કહે છે? એકી સંખ્યા અને બેકી સંખ્યાની શ્રેણીમાં ફેરવો. તો એકી સંખ્યાની શ્રેણીની વાત કરીએ તો એકી સંખ્યામાં કઈ કઈ શ્રેણી આવે? 1, 3, 5, 7, 9, 11, 13. પછી કયો આવે છે? 17, 19, 21, 23, 27. આ પ્રકારની એકી સંખ્યાની શ્રેણી અનંત સુધી આવે છે. હવે શું કહે છે? એકી સંખ્યામાં 1 ઉમેરતા આપણને બેકી સંખ્યા મળે છે. બરાબર છે. એકી સંખ્યામાં આપણે કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરીએ તો આપણને બેકી સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે એકી સંખ્યા પ્લસ 1. પહેલી એકી સંખ્યા 1 છે, 1માં 1 ઉમેરીએ તો આપણને 2 મળ્યા, એટલે 2 બેકી સંખ્યા છે. બીજી એકી સંખ્યા 3 છે, 3માં આપણે કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા તો આપણને કેટલા મળ્યા? 4 મળ્યા છે. ત્રીજી છે 5, 5માં 1 ઉમેર્યા તો આપણને 6 મળ્યા છે. આ પ્રમાણે આપણે બેકી સંખ્યાની શ્રેણી 2, 4, 6, 8 અને 10 આપણને મળે છે. ઉપર મુજબ બેકી સંખ્યાની શ્રેણી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ દાખલો. પહેલો જ છે ત્રિકોણીય સંખ્યા શ્રેણીનો ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. ત્રિકોણીય સંખ્યા શ્રેણી 1, 3, 6, 10, 15, 21 અને 28. બરાબર છે. હવે શું કહે છે? કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરવાથી આપણને ચોરસ સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે છે? ચોરસ સંખ્યા મળે છે. બરાબર છે. તો 1માં 3 ઉમેરીએ તો 4, પછી 3માં 6 ઉમેરીએ તો આપણને 9. 9 કોનો? 2નો વર્ગ કેટલો? 4, 3નો વર્ગ કેટલો? 9. તો એનો મતલબ બધાનો વર્ગ મળશે. 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને 7નો વર્ગ 49. એટલે આપણે ચોરસ સંખ્યાની શ્રેણી આપણે 4, 9, 16, 25, 36, 49. બરાબર. આ પ્રકારની શ્રેણી દ્વારા આપણને મળે છે. ષટકોણ સંખ્યાની શ્રેણીનો ઘનમાં ફેરવો. તો ષટકોણ સંખ્યાની શ્રેણીને આપણે જો ઘનમાં ફેરવવાનું હોય તો કોઈ પણ બે ક્રમિક ષટકોણ સંખ્યાનો સરવાળો કરવાથી આપણને ઘન સંખ્યા મળે છે. ક્રમિક, કોઈ બે ક્રમિક નથી લેવાનું, ખાલી ક્રમિક સંખ્યા આપણે લેવાની છે. તો એમાં આપણને આ પ્રકારના જવાબો જોવા મળે છે.
એકમાં કેટલા ઉમેરીએ? 7 ઉમેરીએ તો આપણને 8 મળે છે. એવી રીતે બેમાં કેટલા ઉમેરીએ આપણે? તો 8 કોનો ઘન? તો કે 2નો ઘન છે. એવી જ રીતે આપણને નેક્સ્ટ છે 19. 1 7 અને 19 તો 27 થાય. 27 કોનો? 3નો. 3 તરી 9 તરી 27. ત્યારબાદ નેક્સ્ટ ઉમેરીએ તો 64. 64 કોનો? તો 4નો. તો આ પ્રકારની ઘન સંખ્યાઓની શ્રેણી આપણને 1 8 27 64 આ પ્રકારની શ્રેણી મળે છે. પહેલી સંખ્યા છે સપ્તકોણના કેટલા ખૂણા હોય છે? તો 7 ખૂણાઓ હોય છે. કેટલા હોય છે? 7 ખૂણા હોય છે. 10 કોણને કેટલી બાજુઓ હોય છે? 10 કોણની કેટલી બાજુઓ હોય છે? 10 બાજુઓ હોય છે. સંપૂર્ણ ગ્રાફ ક્રમના કે ફોરમાં કેટલી રેખાઓ હોય છે? તો 6 રેખાઓ હોય છે. સંપૂર્ણ ગ્રાફમાં કયા કે ક્રમના 15 રેખાઓ મળે છે? તો K6 ની અંદર આપણને મળે છે. પાંચમો છે એકબીજા પર ગોઠવેલા ચોરસ ક્રમના 5 ક્રમમાં કેટલા નાના ચોરસ હોય છે? તો 25 ચોરસ હોય છે. કેટલા હોય છે? 25 ચોરસ હોય છે. કેન્દ્રિત ષટકોણ સંખ્યાક્રમ H6 ની આકૃતિ કેટલા બિંદુઓ ધરાવે છે? તો 91 બિંદુઓ ધરાવે છે. કેટલા? 91. સાતમો છે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણના આકાર શ્રેણીમાં કયા નંબરની આકૃતિ 25 નાના ત્રિકોણ ધરાવે છે? તો કેટલા? 5. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કોચ સ્નોફ્લેકે આકાર શ્રેણીમાં ત્રીજા ક્રમમાં કેટલી રેખાઓ હોય છે? તો 48 હોય છે. આ પ્રકારના આપણને જવાબો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો. ચાલો આપણે ગૃહ કાર્ય કરીએ. પહેલી જ ખાલી જગ્યા છે એ ત્રિકોણીય સંખ્યા છે. તો કોણ છે? શ્રેણી કઈ છે? 1 3 6 10 અને 15. બીજી ખાલી જગ્યા છે સંખ્યા શ્રેણી 1 4 9 16માં ખાલી 16માં પછી આવતી સંખ્યા કઈ છે? બી. કઈ આવે છે? 25 આવે છે. ત્રીજો છે એ ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા બને છે. તો કયું આવે છે? ડી આવે છે. કયું આવે છે? આપણને ડી જોવા મળે છે. અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? તો અષ્ટકોણની કેટલી? 8 બાજુઓ હોય છે. તો જવાબ શું આવે છે? આપણને સી જવાબ જોવા મળે છે. નેક્સ્ટ છે ખાલી જગ્યાએ ષટકોણીય સંખ્યા છે. ષટકોણીય સંખ્યા છે તો 1 7 19 અને 37. પછી નેક્સ્ટ આવે છે ખાલી જગ્યાએ ઘન સંખ્યા છે 1 8 27 અને 64. પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો તો આપણને કેટલો જોવા મળે છે? બી 49. કેટલો જોવા મળે છે? 49 આપણને જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ 8મી ખાલી જગ્યામાં આપણને એ મળે છે. 9મી ખાલી જગ્યામાં આપણને સી જવાબ મળે છે અને 10મી ખાલી જગ્યામાં આપણને ડી જવાબ મળે છે. ત્યારબાદ ખરા ખોટા વાત કરીએ તો પહેલામાં ખરા ખોટું આવે, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં પણ સાચું, પાંચમામાં પણ સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં સાચું, આઠમામાં પણ સાચું, નવમામાં ખોટું, 10મામાં સાચું. આ પ્રકારનો આપણને જવાબો વિદ્યાર્થી મિત્રો જોવા મળ્યા છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિધાન A+R વાળા. તો સાચો જવાબ આપણને જોવા મળીએ તો ઓપ્શન એ આવે છે. ત્યારબાદ આવે છે બીજા નંબરમાં. તો એની અંદર ઓપ્શન આપણને કયો મળે છે? ડી ઓપ્શન મળે છે. કયો ઓપ્શન મળે છે? ડી ઓપ્શન મળે છે. ત્યારબાદ ત્રીજામાં પણ આપણને ઓપ્શન ડી મળે છે. ચોથામાં પણ આપણને ઓપ્શન બી મળે છે. આ પ્રકારના આપણે પાઠ 1ના ધોરણ 6 વિષય છે ગણિતની ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ.